હું છું ચિરાગ મકવાણા, માનવ સેવા જ પ્રભુ સેવા ટ્રસ્ટ તરફથી બોલું છું. આપ શ્રી ભરતભાઈ ડાભી જે આ સંસ્થા ચલાવે છે, તો આજે એક એવા વ્યક્તિને મળવા લઈ જઈ રહ્યો છું જે દર મહિને એકવાર બે વાર સંસ્થાએ આવે છે અને રોકડ સહાય આપે છે. શ્રી જયભાઈ ત્રિવેદી. નમસ્તે ભાઈઓ બહેનો, હું અહીં છેલ્લા લગભગ આઈ થિંક 6 થી 8 મહિનાથી રેગ્યુલર અહીં વિઝિટ કરું છું. હું મવા વર્કિંગમાં નીકળું છું ત્યારે નેક્સ્ટ ડે મારી કમ્પલસરી વિઝિટ હોય છે માનવ સેવા પ્રભુ સેવામાં. એકવાર આવ્યો ત્યારે મેં જોયું બધું, ભરતભાઈને મળ્યો રૂબરૂ, હું બધી વાતચીત કરી. મેં અહીં 40 જેટલા પ્રભુજીને ભરતભાઈ રેગ્યુલર ઘણા સમયથી સાચવે છે. એમને પોતાનું આખું જગ્યા અમુક આપી દીધી છે, એના માટે જ રાખી છે આખી. અને બહુ બધાને સરસ રીતે સાચવે છે. રહેવાની વ્યવસ્થા બહુ સરસ છે. સવારે નાસ્તો આપે છે, બપોરના જમવાનું, સાંજના વહેલા જમાડી દે છે. બરાબર છે. રેગ્યુલર મારી વિઝિટ અંદરથી મને એવો ભાવ થયો કે ભાઈ દર મહિને જેટલી વાર બને એટલી વાર અહીં આવું. અને આપણું એવું માનવું છે કે બધું ભગવાને આપેલું બધું આપણું નથી હોતું. કંઈક ને કંઈક તમારાથી જે કંઈ સહાય થતી હોય એ આવી જગ્યાએ કરતી રહેવી જોઈએ, જેથી કરીને આવા જે માણસો છે, પ્રભુજી જે છે, એ લોકોને ભરતભાઈ જેવા માણસો સારી રીતે સાચવી શકે અને એમની જિંદગીને સારામાં સારી રીતે બનાવી શકે. થેન્ક યુ મિત્રો. તો મારી તમને બધાને એક સલાહ છે, રિક્વેસ્ટ છે, સલાહ તો ન કહેવાય, રિક્વેસ્ટ છે આપ બધાને કે જેટલું બને એટલું આનું ઓનલાઈન પણ છે, તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો એ પણ આવી જશે. માનવ સેવા પ્રભુ સેવા સોનગઢથી 2 કિલોમીટરના અંતરે જ છે. એટલે જ્યારે પણ તમે આ બાજુ નીકળતા હોય સોનગઢથી પાલીતાણા જતા, તો પ્લીઝ એક વિઝિટ જરૂરથી કરજો, મળજો ભરતભાઈને. ભરતભાઈ 24 કલાક અહીંયા જ હાજર હોય છે. તેમનું ફેમિલી પણ બાજુમાં રહે, પણ પોતે 100% અહીંયા ડેડિકેટેડ છે. તો આપણે બધાને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આ બાજુથી નીકળતા હોય સોનગઢથી પાલીતાણા જતા, તો એક વિઝિટ જરૂરથી કરજો માનવ સેવા પ્રભુ સેવામાં. પ્રભુજીને મળજો. જીવનમાં ખરેખર આપણને ઘણું બધું ભગવાને આપ્યું છે, તો ક્યાંક જો બની શકે તો સહાયરૂપ બનજો, એવી મારી બધાને સર્વેને પ્રાર્થના છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.